પણ બધાઓ ના કેતો હો વેણકર અને આ વેણમાં વેણી વેણી ભેગું હું ચેહર કરતી હશું ભાઈ મને જાજી ખબર પડતી નહીં ભલે એક બાજુ દેવનો અવસર ને એક બાજુ મયણું હું ચેહર એવું કહું છું કેવું સંજય દેવનો અવસર એ હોય મયણું એ હોય બરોબર મયણું થયું હોય અને દેવનો અવસર કર્યો હોય પરંતુ દેવનો અવસર થયો હોય મયણું પણ મૂળ જોડ નજીક નજીક જ અને મને એટલું કે જવાન દીકરો કનો જતો રહ્યો નાનો દીકરો તો મારું ચેહર મેરડીનું વેણ છે તો હું રબારીની માતા નથી લ્યા એવું મારો ચેહરભાઈનો ભગવાન કહે છે અને એ જો દીકરો મરી ગયો હું નારાયણ મેહોણની માતા એવું કહું છું એનું મોઢું અને આ અનિશનું મોઢું બરોબર હરખું આવતું હોય બરોબર અને જો તારા ઘેર દીકરો નાનું તો મારું નારાયણ મેહોણની માતાનું વેણ છે દીકરા તો માગો એટલા હું ચહેરા લે પણ માગવાની તાકાત હોવી જોઈએ દીકરો માગવામાં કોઈ શરમ હોય નહીં માગવા બેહન જો ને હાલવામાં કોઈ પાછી ફોન નહીં કરું તો મારું નારાયણ મેહોણની ચહેર મેરડીનું વેણ છે જેટલા ડોક્ટરનું પતી જાય એટલે મારું નારાયણ મેહોણની ચહેરનું ચાલુ થાય છે કોઈ દવા નહીં કરાવવાની એક ગોળી ગળવાની નહીં હું ચહેર એવું કહું છું અને દેવ જેવો દીકરો નાલું તો મારું પળિયેટના મકોડાની ચહેર મેરડીનું વેણ છે તો જગતમાં હું નારાયણ મેહોણની માતા નથી ભાઈ પણ સંજય જાલ એટલો હે મને બહુ ગહેરા કર્યા તારા ચીડી લે એના હાથમાં કણા લે છે શૈલેષભાઈ શું થાય વેણ કર સંજય મારો ચહેરનો ત્રણ ના કેતો આ આલુ લે ચાર કે દેવજીભાઈ હું આલુ એટલે 4 નો વેણ થતું હોય તો કહેજે 13 મહિને ને 11 દાડે છેલ્લા 13 મહિને ને 11 દાડે અને તારા ઘેર જેનો દીકરાનો જન્મ થાય ત્યારે બુધવાર હોય અને બપોરના 12 વાગે તારા ઘેર દીકરો આલો ને જમણા પહલ આખું મેલું તો સમજ એક હું પડિયેટના મકોડાની ચહેરે આલો તો અને જો દેવ જેવો દીકરો નાલો તો મારું નાણો આનંદ કરો ને મજા કરો બરોબર હું બેઠી છું તો હજી કોઈની તાકાત નહીં તમારો વાળે કોઈ વકો કરે બરોબર આનંદ કરો અલકારા કરો લલકારા કરો જો હું ચહેરા છું રૂપિયા છે જ આલુ છે ને કોદાળ ચેડી પૂઠ વાળતી નહીં જેને હું નારાયણ મેહોણની માતા આલ્યું છે હું પડિયેટના મકોડાની ચહેર મેરડી આલ્યું છે એના ખજોરા કોદાળ ખોટ નહીં પડે હું નારાયણ મેહોણની માતા એવું કહું છું ભાઈ જાઓ મજા કરો ને આનંદ કરો મારો ચહેરભાઈનો ભગવાન તમારા હાથ દુખાય ને ભાઈ એનું પરિણામ જરૂર આવશે મારો ચહેરનો રોમ એવું કે છે પણ મારી દીકરાની વાત બહુ કાઠીઓ સટકી જાય એની તો વાત આવતી જ નહીં જે સટકા ના એની વાત છે સટકી જાય એની તો વાત જ નહીં બરોબર સટકા ના એની વાત છે અને સટકી જે બીજા સટકતા હોય તો કોઈ કરતા ભાવ પણ આ તો મારે કાંકરી પડે છે પછી કે માં તું તો દરિયા દિલ છે કહી દે મનની મનમાં રહી જા કહી દે ઈવાની ગાંઠની ફીરવાળી એવા નહીં કહેતા વેણ ના કરતો ભાઈ જાઓ મારા ચહેરના સિરોજભાઈ મારું બોલેલું મારો રોમ પાડશે બુઆજી કઈ છૂટા બરોબર દીકરો આલ્યો નવરાશ લઈ પૂછવા બેહજે અને કને કોઈની બોડીઓ વાવા લીધે કે લીધે મને ખબર નહીં મારો ચહેરાનો રોમ એવું કે છે હું નારાયણ મેહોણની માતા એવું કહું છું લ્યા કને કની બોડીઓ વાવવા લીધે મને ખબર નહીં થડમાં ફળમાં ભાગ કર્યો હોય અને થડનો ફળનો ભાગનો હિસાબ લેવા ના દો તો મારું નારાયણ મેહોણની ચહેર મેરડીનું વેણ છે વગાડ સંજય હું પડિયેટના મકોડાની માતા આવી લ્યા અને સતરું વેણ ના લાવું તો મારું ચહેરનું વેણ છે વસા ભગતનો ગોગો હોય વચ્ચે હોહરો પડનારો નાગશું ગયો જાણે જાણે ભીખાને જરૂર પડે તાણા હજારો વચ્ચે એનું બોરવશું હું વસા ભગતનો ગોગો છું વેળાએ ધોળવા આવું છું ભાઈ
કે આ જગતના દેરા શું કીધું મને ખબર નહીં, પણ વસા ભગતનો ગોગો એવું બોલ્યો તો ચૈતર મહિનાની આઠમના દાડો કે ચોમાની શરૂઆત વધી તુફાનથી થાવ ભાઈ, માણસના મોથા બહાર આવશે અને 4 ધામ છે એમાંથી એક ધામમાં ડખો પડશે એવું વસા ભગતનો ગોગો બોલે. અલા કેદારનાથમાં પડ્યો હોય તો એને જો પડ્યો હોય મને ખબર નહીં, પણ 4 ધામમાં એક ધામ 4 ફૂટ ખસી જશે જેટલું બન્યું હોય મને ખબર નહીં. વસા ભગતનો ગોગો દુનિયા ભવિષ્યવાણી કરતી હોય ના કરતી હોય મને ખબર નહીં, પણ જેટલી વખત હું ગોગો બોલ્યો હોય એમ બનાવ્યું એવું મારા વસા ભગતના ગોગાના લેખ છે. હું પડિયાટના મકવાણાનો ગોગો છું ભાઈ, હું જવાની ગવાડાની પુનઈ છું ભાઈ, એટલે જવાના લેખનો હું ગોગો છું ભાઈ. જે દાડાથી ઉમેદ પર હતી હેડ પડિયાટ વાહગાનું કર્યું એ દાડાથી રોમ લઈને જ બેઠો છું ભાઈ. એટલે હું વસા ભગતનો ગોગો જે મારું બોલશે મારું શિવજી મારું લખી લે હે ભાઈ. લે ભાઈ મને સમજણ ઓછી પડે પણ વસા ભગતનો ગોગો ધૂણતો છું. અને અમારા ગોગાના ભગવાન આ વધાવામાં મેં 8 નહીં આલ્યા 100 નહીં આલ્યા મારા વસા ભગતના ગોગાના રોમ. એકવાર તો ભૂલથી બને મને સમજણ નહીં પડતી, હું ગોગો ધૂણતો બીજો વધાવો બનો ભાઈ, કે 2 વારે ભૂલથી બને પણ વસા ભગતનો ગોગો ધૂણતો હોય તો 100 નાથી મારો ગોગાનો વધાવો બનો ભાઈ. લો ભાઈ આજની વેળાએ કદાચ ભવિષ્યવાણી ના બોખું તો મારું નામ બાપુ બાપુ કે પહેલા તો એક જ ગોગો હતો, હું 2 ગોગા. પહેલા તો વસા ભગતનો ગોગો એકલો જ હતો, આજ હું નારાયણ મેહોરે ગોગો જ છું. એટલે હું નારાયણ મેહોર ગણતો હોય નારાયણ મેહોરના રૂપમાં ગણતો હું ગોગો છું ભાઈ. એટલે આજની વેળાએ ભવિષ્યવાળી બોખું ના લખું તો મારું નામ ગોગો નહીં ભાઈ. તો મારું નારાયણ મેહોરનું ધૂણેલું કોઈ કોમનું નહીં, મારું વસા ભગતનું બેહણું કોઈ કોમનું નહીં. લે ભાઈ મને ખબર નહીં પડતી પણ આ કુવાસી એ જવો એ એવું કહેશે કે મારા પિયરમાં મારા વખો આવ્યો ને મેં તને સંભાળી તે મારી પરમો ચોજી મારી મેરડી ચોજી તે મારા હમી બંદૂકો તોણ તું બેહી રહી અને જો કદાચ રોમ ના લાવું તો બળ્યું મારું નારાયણ મેહોરની માતાનું ધૂણવું તો ભીખાની જીવનનો ગોગો ના કહેવું પડે. જાણે ધૂણવા આવ્યો ત્યારે હું પહેલો ગોગો ધૂણવા આવ્યો અને પછી હું ગોગો ખમા કહીને ઉભો રહું ભાઈ. લવ વસા ભગતનો ગોગો એવું બોલવું ભાઈ, જેનો જેવો ભાવ હશે એવું બનશે. પણ મારી મરજીથી ધૂણતા છે તો કોઈ દાડો વખો નહીં આવે, પણ મરજી વિરુદ્ધ જેને ધૂણવાનો ભાવ થાય અને તો નળિયો બજારમાં વેચવા ના મોકલો તો મારું નામ વસા ભગતનો ગોગો નહીં ભાઈ. એટલે જેટલા ખોટો નામ દઈને ધૂણાય બધા પુનાવતી થઈ ગયા. જગત તો પકડાવનાર મળશે ભાઈ, દુનિયા તો કહે પણ તમારે શું કરવું એ તમારે વિચારીને હેડવાનું. રાજુભાઈ ધોણો જીગરભાઈ ધોણો ભીખાભાઈ ધોણો એ મારી મરજીથી ધોણો, પણ મરજી વિરુદ્ધ જેને પાવર આવ્યો હોય જેને કહું હોય એ બજાર ખુલ્લું પડ્યું અને મેદાનમાં આવવાનું જો કદાચ ના રમાડું તો મારું નામ ગોગો નહીં પડે. એટલે જેનો ભાવ થઈ ગયો હોય જેનો શોખ થઈ ગયો હોય કદાચ કોઈને ધોણવાનો શોખ થઈ ગયો હોય તો પછી મને પૂછવા ના આવતા ભાઈ. કારણ કે મારી નજરમાંથી નીકળી ગયા અને જગતમાં કોઈ દોરડો બોધે તો મારું નામ ગોગો નહીં, તો મને ગોગો નહીં કહેવાનું ભાઈ. એટલે સારું હોય એટલે હવું આવીને બેસે ભાઈ, અને સારું છે ને હવું હોદા હલાળા કરનાર મળશે, પણ હોદાને હલાળા પડી મિલજો ભાઈ. ભલા ટોળામાં 3 છે બહુ 3 ધોણો બહુ, પણ મોહમ્મદ ખોટી કરશો કાલે વખો આવશે. હું વસા ભગતનો ગોગો બોલું. એટલે ધૂણમાં ફેર હોય કોણ હાનું ધૂણો હોય તો જાણે પૂરું થઈ જાય તાણે ખબર પડે. અને દેરું ધૂણતું હોય તો દાડો જાય નવી વેળા હોય નવી ચમક હોય નવું રજવાડું બની જાય ભાઈ. પણ કોક પકડાવવાને આપણે પકડી પાડીએ. મારા ધૂણાયેલા ને મારા શીખવાડેલા જેવું કહેતા હોય કે એ મેરડી નહીં તારા ઘેર મેરડી હે તો મારા ધૂણવામાં કાળ પડતો તો હું નારાયણ મેહોરની માતા ના કેવું લે. એટલે ખોટી મુમત ને ખોટા ભાવ કોઈ કરતા નહીં ભાઈ. અને ભૂખ પડે કદાચ 2 હાથે માગજો ને 1000 હાથે ના આલું તો હું વસા ભગતનો ગોગો નહીં. ચડહ જગત હોમ મોટજો મારા હોમ ના મોટતા એ હું વસા ભગતનો ગોગો કહું. લે ભાઈ આ ચૌધરી ઘેરથી એવું નક્કી કરીને નીકળ્યા કે માતાજી 2 પ્રશ્ન પૂછવાના છે એ હું વસા ભગતનો ગોગો દોડતો હોઉં. આબરૂથી મોટી આ જગતમાં કોઈ મૂળે નહીં,
રૂઆ બોય ને આબરો જતે રહેતો રૂઆબ કોઈ કોમળો નહીં. એટલે એ વાતનું ટેન્શન 3 દાડાથી ઘરમાં ચાલે ને 3 દાડાથી તમે ઘેર હોય. હું વસા ભગતનો ગોગો બોલું, હું ભીખાની જીવનનું નાક બોલું. બોલો એ ના હોય તો બળી મારું ગોગાનું ધણવું હોય તો હું વસા ભગતનો ગોગો ના કહેવું હોય. કે કોઈની આબરૂ ઢોકીએ ના તો કોઈ વાંધો નહીં, પણ કોઈની આબરૂ ઉછાળે નહીં હું ગોગો કહું. અને જો તારા ઘરની આબરૂ જાય તો હું વસા ભગતનો ગોગો ના કહેવું. કદાચ કોઈ એમ કહેતો હોય કે મેં મંત્રીને ખવડાવી દીધું, મારું કીધેલું થાહન જો થવા દીધું તો મારું નામ ગોગો નહીં. કે તમે જગત ઉજાગરા કે હું ઉજાગરા નહીં કહેતો, હું વસા ભગતનો ગોગો કહું. તમે મારા નામનું જાગરણ કર્યું અને તમે જાગરણ કર્યું અને તમારા ઉજાગરા ના બેઠું તો મારું વસા ભગતના ગોગાનું ધોળવું નાખવાનું. એટલે ચિંતા છોડી દેજો. હું વસા ભગતનો ગોગો બોલું, હું ભીખાની જીબોરનું નાક બોલું હું. કે તમારું ધારેલું ના બને તો રબારીનું નાક ના કેવું ભાઈ. કે બોલું એ ના બનાવું તો જગતમાં મને ગોગાનો ઓળખશે કોણ ભાઈ. પણ બરાબર 5મો દાડો થાય ને તારા ઘેર ઓટો ના મારું તો હું વસા ભગતનો ગોગો ના કેવું લે. તો મને ગોગાનો સલમ કોઈ ના ધરો ભાઈ. અને 5મા દાડા તારા ઘેર ગોગો આવો તેમ મનજે કે ભીખાનો ગોગો આવ્યો, જગતનો નહીં આવ્યો. અને જો તારું દુઃખ ના લઈ જવું તો મારું ગોગાનું વેણ હોય. બીજા નંબરમાં ભાઈ રાજસ્થાનનો રબારી રોતો રોતો મારા જોડી આવ્યો. એ દાડ હું ગોગો એવું બોલ્યો તો કે વેણને વધાવો તો જગત હાલશે લ્યા, પણ તારી દુકાન આગી પાછી નહીં થાય, તારા ધંધા રોજી રોજગારમાં આગું પાછું નહીં થવા દઉં. પણ કદાચ હાથનું નાખતો ગમે તે આવો, પણ તારી દુકાન વચ્ચે જો બજાર વચ્ચે ના આવું તો મારું નામ ગોગો નહીં. અને તારા ગોડાઉનમાં આવીને જો કદાચ પલોઠી ના વાળું તો હું ભીખાનો ગોગો ના કહેવું કોઈ આવ્યો. એટલે દોડા દાડે તારા ના બતાવું તો હું વસા ભગતનો નાગ ના કહેવું ભાઈ. પણ હું ગોગો તો કોક જ દાડો આવું, કોક જ ટાઈમે બોલું છું. એટલે આજ મારો અવસર હોય એટલે મને જપ ના થાય, મને આવ્યાના ચેન ના પડે. એટલે હું વસા ભગતનો નાગું, જગતના ગોગા છે સમાધિપતિ હે. હું વસા ભગતનો ગોગો ગાદીપતિ હું ભાઈ. એટલે વસા ભગતનો ગોગો જે પૂછતો છે સિદ્ધપુર માધુ પાવડીએ કોદાળ નહીં જવું પડે, એને દૂધ લઈને કોદાળ માધુ પાવડીએ ના જવું પડે, કારણ કે હું તો ગાદીપતિ ગોગો હું ભાઈ. એ મારા ગોગાલા ભગવાન તારી આબરૂ નહીં જવા દે, હું વસા ભગતનો નાગ બોલું હું. લ પબજી આ તમારો ગોગો વધાવો કરો ભાઈ. આ વધાવો મારા ગોગાના ભગવાન લખેલે, મારો શિવજી લખેલે. આ વધાવામાં મારો રોમ બે ના બનાવો અને મેં ત્રણ હાલે હે ભાઈ. હું વસા ભગતનો ગોગો દોડાની મુમત હશે, કોઈને વિદેશની મુમત હશે, એ પૂરી ના કરું તો હું વસા ભગતનો ગોગો ના કહેવું ભાઈ. હું વસા ભગતનો ગોગો શૈલેષ પટેલ એવું બોલું હું કે મંદિર બની જાય અને ખર્ચો કરવાની જેટલી મુમત હોય એનાથી 10 ગણું નાલું તો હું વસા ભગતનો ગોગો ના કહેવું. તો હું વસા ભગતનો નાગ ના કહેવું ભાઈ. લે ભાઈ તમારા શરીરની અંદર કોઈ રોગ ના હોય ને તમે મેડિકલ ટ્રીટમેન્ટ લેવાની ચાલુ કરજો, એક્સરે પડાવજો, રિપોર્ટ કઢાવજો. દરેકને બીપી આવશે, દરેકને શુગર આવશે. શુગર ના હોય તો શરીર ના કહેવાય, બીપી ના હોય તો હૃદય ના કહેવાય. પણ એક મોટો બિઝનેસ ચાલી રહ્યો હોય મેડિકલ લાઇનની અંદર. આ બે રોગ એવા છે કે ગમે તેને ફિટ થઈ જાય. અત્યારે ગરમીનું પ્રમાણ હ એટલે તમને ખાવાનું ભાવવાની પાણી પી થાય. અને જેટલો ટેસ્ટ કરાવો એટલો કરાવજો, બધાને શુગર આવશે. એ હું વસા ભગતનો ગોગો બોલું. પણ કટકે ને બસકે ખાવાનું છોડી દેવું, ટાઈમ થાય એટલે ખાઈ લેવું. સવારે ખાવાનું, બપોરે ખાવાનું, હોદના ખાવાનું, રાતે ખાવાનું, રાતે 2 વાગે ખાવાનું. આ મોળાનો અવતાર એ તો સારું થયું નંદીએ ભૂલ કરી, એ ભૂલ બરાબર કરી છે. જો નંદીએ ભૂલ ના કરી હોત ને તો અત્યારે જમણવાર ચાલે ને. ભગવાને શું કીધું હતું બુવાજી કે 3 વાર નાહવાનું ને 1 વાર ખાવાનું. એટલે નંદી ભૂલી ગયું કે 3 વાર ખાવાનું ને 1 વાર નાહવાનું. જો એ સાચું હોત તો દરેકના ઘેર તલાવા જ હોત. મહેમાનો જાય નવરાય કહ્યો તમે નહીં લ્યો, તમે નહીં લ્યો. આ તો ખવડાવવાનું બળ ચાલે ને. એ ના અમે કે નહીં નાખે ના તો થોડું નહીં લ્યો. અને પછી એવા દાખલા થોત કે આ તો હોજ એટલે નવરાઈને પછી નાહે. અત્યારે એવું કે હોજ એટલે ખવડાવીને પછી ખાય. તો એવા દાખલા બે હોત કે હોજ એટલે નવરાઈને પછી નાહે. એટલે એને ભૂલ નહીં કરીને સારું કર્યું હો, ન કે પોણીના કજિયા નેઠો જ નહીં. હવે તમારો ભૂલ હો પણ એ સારું થયું હો.
એમ તમે જે માનતા હોય કે મારે જેમ આવું થયું તો એ સારું થતું જ હોય, જોઈ જાઓ. હવે એમના ગોળા જેટલા લઈને ફરશો એટલી દવાઓ ખાધે એમ થાચી જાઓ. મેં તો આ ભૂવા કોઈ ટેસ્ટ જ નહીં કર્યો, મારા શરીરમાં હું તકલીફ જુઓ જઈએ તને ચાલુ થાય ને. હા, અને એમાં પાછું ખાધ્યા પહેલાં જ ગળી જ નહીં, ખાધ્યા પછીની ગળવાની બાકી. આ ટેન્શનમાં બીજું કશું કોમ થાય જ ના. હા, એક ટંકની રહી ગયું એમાં 3 ટંક ખાવાનો મેળ ના પડે. હા, એટલે ના હોય દુઃખ હરવો નહીં. શૈલેષ પટેલ સુગર હા તમારે ખાવશો ને ધમધમાઈ. હા, જે ડૉક્ટર ના પડે એ રીત ખાવાનું પેલું. કોઈ થાય કશું ના થાય. વેમ નીકળી જાય ને જેના મગજમાંથી એમ કશું ના થાય. આ કોરોનાની અંદર કોઈ ગોડાએ માસ્ક પહેરેલું હોય મને બતાવો. ગોડાને કશું થાય જ નહીં, કારણ કે મગજની અંદર તમે જેવું વિચારો એવું શરીર તૈયાર થાય. તમે જેવું વિચારો મને હાફ કરશે તો 10મા દાડે તમને કઢશે જ. એટલે મગજની ભ્રાંતિઓ કાઢી નાખો. માનસિક પાવર જેનો એટીટ્યુડ મગજ જેનું પાવરફુલ હશે ને, અને મગજની અંદર જેને એમાં છે મને કોઈ થવાનું નહીં, કશું જ નહીં થાય. અને હાજો છે ને બેહી કે રે મારા જોડે તાવ આવવાનો. એક ભાઈને કોકને એવું કીધું હતું કે ભાઈ જીભ કાળી થાય એટલે સમજી લેવાનું મોત આવ્યું. હવે અને સવાર જોંબો ખાધો હતો અને હોદના દર્પણમાં જોયું કે ઓહો મારે તો જીભ કાળી થઈ છે. હગો વાળો બધો તેડાઈ લીધો. એમ જોંબો ખાધો યાદ રાખવું પડે કે જોંબો ખાધ્યા પછી જ કાળી થઈ છે. હા, એટલે જીભ કાળી થાય એટલે મરી ના થવાય, પણ જોંબો ખાધો હોય ધ્યાન રાખવું પડે કે આપણે જોંબો ખાધો હોય. આ અત્યારનું જે વાતાવરણ હોય 3 પ્રકારનું. એટલે ઘણા લોકો એમ કે મારા શરીરમાંથી તાકાત જતી રહી, હાથ પગના દુખાવા ચાલુ થઈ જશે, શરીર તૂટશે. આ બધું શરીરમાં કોઈ રોગ નહીં પડી ગયો, વાતાવરણની અસર. અને જેટલા લેબોરેટરીમાં ટેસ્ટ કરાવશો ને એટલા પૈસા ખોટા જાય. એટલે બધું મગજમાંથી કાઢી નાખો. કોઈ થયું નહીં. આ પાટા જેવું શરીર શું થાય? વેમના ગોળા છોડો, કશું નહીં થાય. અને વેમ જેટલું રાખશો ને એટલા દવાના ડોઝ વધશે. એટલે દવા કરતાં દુવામાં રસ રાખો. ખાવાની સિસ્ટમ ઘણોને એવું હોય જ્યાં જુઓ ને ત્યાં ખાતા જ હોય. ઓલું શરીર કોઈ દાડે હાજુ નહીં રહે, કારણ કે તમારું શરીર એ પ્રકારનું થઈ ગયું. તમને 2-5 મિનિટે ખાવાની ઈચ્છા થાય અને ના મળે અને મને આગ લાગે અને એનો એસિડ ઉત્પન્ન થાય. એના કરતાં ટાઈમ 2 જ છે ખાવાના. બપોર 12 વાગે ખાઈ લો અને સાંજે 8 વાગે ખાઈ લો. ઉઠ્યા તોથી ઘંટી ચાલુ તે ઘંટી પતી જાય ને ભાઈ. હા, જેટલી ઘંટી ફરે એટલો પથરો ગાય. જેટલું ઓધરીમાં નોખો એટલો હથેળાનો પાવર વધારવો પડે. એટલે જરૂર પૂરતું નોખો ને ટાઈમ એ નોખો. કોકના ઘેર જમણવાળો એટલે કોઈ પલોઠી ના વાળવાની હોય. આપણે જેટલું ખાતા હોય એટલું જ ખવાય. હા, તો લે આ વધાવો થાય. અને આ વધાવામાં કોઈ રોગ નહીં એવું હું ચહેર કહું. ટોટલ તારા 7 રિપોર્ટથી કઢાય મને ખબર નહીં, ગણી લે. કોઈ રોગ નહીં હું ચહેર કહું. વેમ કાઢી નાખને કે હજુ હાથ કઢાય તો એ નહીં જ આવશે. 153 આવશે, 170 આવશે, 210 આવશે. એટલે એ જે હતી એને મેળવી દે. આપણે જ્યાં તાણ ગાલ્યું નહીં ને વેમ. હા, તાવ આવે દવા લઈને ઘેર આવે. તાવની જ લેવાય. આખા શરીરનું બોડી ચેકઅપ ના કરાવે હું એવું કહું. હા, કારણ કે શરીર એક એવી વસ્તુ કે તમારું બધા ભાગ તો હાજા હોય જ ના, એકાદ ડેમેજ હોય જ. અને જો સુધી તમને કોઈ તકલીફ ના હોય તો બતાવવું જ ના જુઓ. પણ આપણા હાથે કહીએ સાહેબ જોજો, તો સાહેબ તો થોડો સેવા કરવા બેઠા એ 2 અગરબત્તી કરતા હોય હાના માટે, ગ્રાહક માટે. હા, હા મો એ તમારો જનરલ મજિયારો
સામાજિક પ્રશ્ન, કોઈ દેવનો પ્રશ્ન નથી. ભીખા બોવાનું, રાજુ બોવાનું કે જીગર બોવાનું કોમ એક જ છે. દેવ ગતિની વાત હોય એ વિષયનો આપણું કોમ. એ તમારો વિષય, એનો હું ઉકેલ લાવવો એ તમારે જોવાનું. કારણ કે તમારો દાડો ઉગર નીત નવી વાતો હોય, એટલે નીત નવી વાતો હોય એ કોઈ ઠેકોણ ના આવે. જીવન જેની એક હોય ને, એક વાતો તારા વાતો મરો. મારું તો એવું કહેવું ને કે જો તમને ટાઈમ મળે ને તો ભણેલા માણસ જોડે, બિઝનેસમેન જોડે કોઈ દાડે બેહવું જ નહીં. આ ગાયોમાં જઈને આવ્યો ને એના જોડે બેહાય, કોઈ તો ખેતી કરીને આવ્યો ને એના જોડે બેહાય. કારણ કે ભણેલો તમને કે તારો છોકરો શું કરે છે, એટલે મિલને પડ્યું મિલ જો જીવાણી ખા જો છે. કેટલા માર્ક્સ આવ્યા તારા છોકરા? એટલે મુવા જેટલા આવ્યા છે એટલા. અમે કોઈ દાળ મારવાનો નહીં વગર ખાલી મગજ બગાડો. હા, બિઝનેસમેન જોડે બેસો એટલે કે કેટલા પૈસા તમારા જોડે પડે. અહીંયા રોકશો તો આના આટલા થશે ને અહીંયા રોકશો તો આના આટલા થશે. મગજ ફેલ કરી દે યાર. હા, એના કરતાં ગાયો ચારીને આવ્યો ને એના જોડે બેસજો. બટેરો ઘેર જો ગઈસા મેંસેલ દીધી, બીજું કોઈ વાત જ નહીં. છોકરો શું કરે, છોડી શું કરે. હા, એટલે આનંદની જ વાતો હોય. હા, એટલે ભણેલો તો ભૂંડી દશા લાવો. ભણતર બધા કોમમાં આવતું નહીં. એન્જિનિયર ગામમાં આવ્યો ગામડેથી રહેવા, શહેરમાંથી. પણ થોડા દાડા થયા એટલે કે હેડો પપ્પા આપણો શહેરમાં. એટલે બાપને એમ થયું કે છોકરાને બહુ એ સારી હે, છોકરો એ સારો, હેડો જઈએ ત્યાં. બરાબર. એટલે છોકરો કે બાપા હું 2-3 દાડા રજા રાખે તમે તો રહો તો હજી. પણ જેવું ઘેર ગયા અને તરત પાછો ઓફિસમાં સાહેબનો ફોન આવ્યો કે તમે તાત્કાલિક આવી જાઓ. એટલે આમ બાપુ તો જઈ. એટલે છોકરાએ કીધું કે બાપા હું જ્યાં વગર મારે નહીં ચાલે, પણ આ તમારી સેવા કમ્પ્લીટ કરશે. હવે એ ભણેલી હતી. એટલે સવારમાં બાપાને બ્રશ આલ્યું. બાપુ કે આ નહીં ચાલે, દાંતણ જોશે. દાંતણ કરતા ને બધાના દોત મજબૂત હતા. જે બ્રશ કરે ને એ બધાના ફેલ થઈ જાય. અમેરિકામાં લીમડાના દાંતણના પૈસા હોય નહીં, કોલગેટના 12 મહિનામાં કોલગેટ આવે એટલા પૈસા લીમડાના દાંતણના થઈ. તો જે આપણો છોડી દીધું ફોરેન અપનાવો. એટલે બાપુ બ્રશ કરી દાંતણ ના મળ્યું, બ્રશ કરી લીધો. પછી ચા બા પીધું, થોડી વાર વાતો કરી છોકરાને બહુને બેની. એટલે ડોહોબા બોલ્યા કે લાય તને બેટા હું ખંખોરિયું ખાઈ લો. હવે આ શબ્દ કોઈ દાડીને હોભળેલો નહીં. હાલો અને કિક મારી એક્ટિવાની સીધી મીઠાઈવાળાને દુકવાની કે 2 કિલો ખંખોરિયું હાલો. એટલે પેલો એ હવા મોડી દુકાનવાળો કે આ નવી મીઠાઈ આપણે કોઈ બનાવી નહીં. ક્યાં શું થયું? અને મીઠાઈવાળાએ પૂછ્યું કે શું થયું બેન, કોણ આવ્યું છે? કે અમારા ગામડેથી દાદા આવ્યા, એમને નાસ્તો કર્યો, ચા પીધો, પછી એવું કીધું કે લાવો ખંખોરિયું ખાઈ લો. હવે આ મને બનાવતા આવડતું નહીં. પેલો ગામડામાંથી આવેલો હતો, એને ખબર હતી કે બહુ ના તો તને આવડે, ઘેર જઈને ગેસ સળગાવજે, ઉપર તપેલું મેળજે ને પાણી વેડજે, ગરમ થાય એટલે ડોલમાં કાઢીને બાપાને હાલ દેજે એટલે ખંખોરિયું ખાઈ લે. હવે અત્યારે હાલ આ છોકરાને ખબર નહીં, મોબાઈલ સિવાય બીજું કોઈ જોયું જ નહીં, ખંખોરિયાની ખબર જ નહીં. પણ પહેલાં ડોહા જોડે છોકરા બેસતા હતા. અત્યારે મોબાઈલમાંથી બહાર નીકળી હતા છોકરા બેસે ડોહા જોડે, બીજી કોઈ ખબર જ નહીં. એટલે ખંખોરિયાની ખબર રાખજો. લે ચાલ ભાઈ, આ વધાવો થાય અને આ વધાવામાં 100 નહીં હાલ્યા. એક વાર તો ભૂલથી થાય, બીજી વારે વધાવો થાય એમાં 4 નહીં હાલ્યા. આ ત્રીજી વારે વધાવો થાય ભાઈ, એમાં 4 નહીં હાલ્યા. લે ભાઈ, હું માતા એવું બોલું હું, ચેહર કયો, મેરડી કયો, પરમો કયો, દાવડી કયો, હું વસા ભગતનો ગોગો હું ભાઈ. લે નિખિલ, તારી જે ભાવના, જે તારું ગણિત કે હું સારો ઓફિસર બનું, અને એક જ પરીક્ષા બાકી છે, એમાં આશીર્વાદ આલો. એમાં સારા આશીર્વાદ આલો. તો ક્લાસ 1 ઓફિસરની ડિગ્રી ના લો તો મારું વસા ભગતનું ધોણું ન કોમ, તો શ્રી પ્રભાતના ફોર્મમાં મારું બોલેલું ન કોમ ભાઈ.
લા મારા ચેહરના ભગવાન દરેકને લાજ રાખશે ભાઈ. આજથી ચિંતા કર્યા કર હોઈ જાઓ. બરાબર હું વસા ભગતનો ગોગો બોલું કે બરાબર મંગળવાર હોય અને મંગળવારના સવારના 10 વાગે તમે રોયા હોય, 2 જણો ભેગો થઈને રોયા હોય અને બરાબર કદાચ ગવારનું શાક સમારતા તમે 2 વાતો કરતા હોય અને એ ગવારનું શાક બનાવી રહ્યા હોય અને તું બુન વરસાદ રોઈ હોય અને ઘરમાં કજીઓ ઉપડ્યો હોય તો દુનિયાના શેડો હું બને મને ખબર પડે હું વસા ભગતનો ગોગો દોણું હોય. એટલે તમે 2 રોટલી ખાઈને તરત ઊભા થઈ ગયા અને એવું કીધું કે હવે જીવતરનો કોઈ મતલબ નહીં, આપણી પ્રજા આપણા કંટ્રોલમાં ના રહી. પણ જો કંટ્રોલમાં ના લાવું તો વસા ભગતનો ગોગો ના કહેવું અને જગતના દાખલા ઊંધા ના પાડું તો મારું વસા ભગતના ગોગાનું ધરવું ન કહું. લે ભાઈ જેની જે ભાવના છે, જેનો જે વિચાર હશે એ મારો રોમ પૂરો કરશે. કોર્ટમાંથી રોજ વોરંટ આવતું હતું. દિલ્હીની પોલીસ આવે, મુંબઈની પોલીસ આવે. હું ચેહર એમ બોલી કે આજ પછી ફાઇલ જ નહીં જળંગ કોઈ આવશે નહીં. આવ્યું ભાઈ કોઈ? છેલ્લો ટાઈમ થયો 2 વર્ષ થઈ ગયા અને મહિનામાં 2 વખત પકડાવતો. હા એટલે જેનું કોઈ નહીં એની હું માતા શું ભાઈ. પૈસાવાળાની વેલમાં તો હોઉં બેસે, લીલા ડાળા તો હોઉં બેસે, પણ હુકા ડાળા બેહવાની કાયમથી હવાય હું. અને હુકા ડાળા જો લીલો પણકા નાનો ખું તો હું વસા ભગતનો ગોગો ના કહેવું. શૈલેષભાઈ મને ખબર નહીં પણ 2 વેપાર પૂરા ના કરી આલો તો હું વસા ભગતનો ગોગો ના કહેવું. જેને પલોઠી વાળી છે દરેકને પરમણ મળશે હું વસા ભગતનો ગોગો કહું. કે ગણેશ આ વધાવો હાલવો હોય તારા હાથમાં બને ભાઈ, હું વસા ભગતનો ગોગો દોણું ભાઈ. આ વધાવામાં 400 મેં નહીં આલ્યા, 3 બને કે 5 બનું. કે એક વાર તો ભૂલથી બને ભાઈ, આ બીજી વારે બનવો જોવો ભાઈ, હું વસા ભગતનો ગોગો દોણું. આ વધાવામાં આયે દેવજી 4 નહીં આલ્યા અને ખૂટા તો એનાય આલવું એટલે 3-5 જ થવા જોવું. લે ભાઈ મને ખબર પડતી નહીં તારા જોડે હોની નોટ નથી અને ચકેડો અમે કદાચ ગોગાએ ફેવર્યો છે, મેં ચેહરે ફેવર્યો છે અને ધરાઈને ધંધો ના લો તો મારું ચેહરનું વેણ તો હું માતા ના કહેવું ભાઈ. લે ભાઈ તારું એવું કહેવું હોય કે પાછી તકલીફ હવે ચાલુ થઈ ધંધામાં અને કદાચ 2 ભાઈ ભેગા થઈને સાપરામાં બેહીને વાત કરી હોય દોરી પાવથી અને બોધા એવું કીધું હોય કે ચેહરમાં ભલામણ કરજે અને સારું થઈ જાય, ચિંતા ના કરે, હું બેઠો હું. અને જો આજથી ધંધા રોજી રોજગારનો બરકત ના હોય તો હું વસા ભગતનો ગોગો ના કહું. લાખમણ વાતો છે એ મટી જશે અમારા ચેહરભાઈના રોમ કહે ભાઈ. હા એ આજથી મટી જાય, કોઈ તકલીફ નહીં પડે, વધાવો થાય ભાઈ. એ વધાવામાં 5 જ થવા જોઉં તો મટી જાય, હું વસા ભગતનો ગોગો બોલું. સંજય મારા ગોગાનો ચેહર મેરડીના રોમ એવું કહે કે 4 દિશાએ જે ના બોલાવું તો હું વસા ભગતનો ગોગો ના કહેવું ભાઈ. જે દાળ જગત નથી ઓળખતી એ દાળ મેં ખમા કીધેલી છે અને જગતમાં જો કોઈ દાળ જગ્યા ખાલી રવા દઉં તો મારું વસા ભગતના ગોગાનું વેણ તો ભગા ધાર્યું નહીં હોય એના કરતાં ધરાઈને ધંધો મળશે. આ સાઉન્ડ હજુ તારો ઓછું પડે હજુ 6 લાખ રૂપિયા ખર્ચીને સાઉન્ડ લાવવાની તૈયારીઓ તારે કરવી પડશે અને 6 લાખ હોય કે ના હોય ખબર નહીં. હા ભાઈ રાજુભાઈ 21 દાડે પછી હું કઈ પથારી કરવાનું તો સુધી આનંદ કરો, મજા કરો. એટલે ઘનશ્યામ આજથી તારા ધંધા રોજી રોજગાર બરકત આવશે, હું વસા ભગતનો ગોગો બોલું. અને 2 મહિના 11 દાડામાં તારી વેળા આવી જાય એટલે જગત તારા જોડે ઊભું રખ ના ઊભું રહું હું કહું એ કરજે. અને આજથી તો ખમા ના થાય તો હું વસા ભગતનો ગોગો ના કહેવું તો મારા ભીખા ભુવાના જીવોને ધણવો ના કોમું. આખી સભાની જે ભાઈ હા લો હા આ વધાવો થાય, આ વધાવામાં 8 ના થઈ 7 હોય તો આજથી ઓસ્ટ્રેલિયામાં ગોગાનો સપનો બંધ થઈ જશે અને 2 મહિના સપનું ના આવે પછી મને પૂછજો. જાઓ મજા.